સ્પેસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં 15મી ઈસરે કન્ફ્લુઅન્સ એન્ડ રેફ્રિકોનનો પ્રારંભ. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કન્ડિશનિંગ એન્જિનિયરિંગના અમદાવાદમાં ચેપ્ટરે આયોજિત 15મી ઈસરે કન્ફ્લુઅન્સ એન્ડ રેફકોનનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. ડિકોડિંગ ડીકાર્બોનાઇઝેશનના થીમ આધારિત યુનાઇટેડ નેશનલ અને એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું સમર્થન ધરાવતા આ સમારંભમાં સામેલ થનાર સભ્યોને દેશભરના નિષ્ણાતો સાથે મળીને કાર્બન નિવારણની અદ્યતન ટેકનોલોજી અને પ્રવાહો અંગે માહિતગાર કરીને ઉદ્યોગને પ્રોફેશનલ સાથે નેટવર્કિંગ તક પૂરી પાડવામાં આવી હતી. મુખ્ય વક્તાઓમાં પંકજ ધારકે, જે 15મા સંગમ અને રેફ્રિકોનના અધ્યક્ષ છે, જેઓએ આબોહવા પરિવર્તનના પડકારો સામનો કરવા માટે डिकार्बोनाइजेशनની પહેલને महत्वपूर्ण भाग મૂક્યો હતો. यूनेप और इशरे का साथ लगभग 20 साल से है और जब मैं बैंकॉक में पोस्टेड था तब से हमने इशरे के साथ काम करना शुरू किया. मॉन्ट्रियल प्रोटोकॉल के अंतर्गत इशरे का योगदान अद्भुत रहा है और अगले 10-20 सालों में इशरे के ऊपर एक महत्वपूर्ण दायित्व आने वाला है, क्योंकि कूलिंग का जो मुद्दा है वो इस समय पूरे देश में और पूरे विश्व में एक बहुत ही महत्वपूर्ण मुद्दा बन गया है. अगर हम जलवायु परिवर्तन की दृष्टि से देखें तो कूलिंग एक ऐसा मुद्दा है जिससे जो एक 1.5 डिग्री का टारगेट है या भारत का 2070 का नेट ज़ीरो का टारगेट है, वो हम पूरा नहीं कर पाएंगे अगर हम कूलिंग के क्षेत्र में योगदान ना दें. इस मुद्दे से और इस पहलू से इशरे का योगदान अगले 20 सालों में बहुत ही महत्वपूर्ण रहेगा. ડાયમંડ પાવર અમે એક્વાયર કર્યા પછી કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતે વર્લ્ડમાં આજે એન્વાયરમેન્ટની અને ગ્લોબલ વોર્મિંગની જે ચેલેન્જ છે એને ધ્યાનમાં રાખી પોલ્યુશનને કંટ્રોલ કરવા અને ગ્રીન એનર્જી, ગ્રીન એન્વાયરમેન્ટ ક્લિયર અને સપોર્ટ કરવા માટેનું મેઇન અમારું ફોકસ ધ્યાનમાં રાખી અને કેબલ માટે નવા ટેકનોલોજીથી માંડીને જે ઇનપુટ્સ આપીને પ્રોડક્શન ચાલુ કર્યું છે. ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. મેક ઇન ઇન્ડિયાને પણ આપણે સારો પ્રતિસાદ આપીને એમને ધ્યાનમાં રાખીને આપીએ છીએ અને શોર્ટ સમયમાં અમે ખૂબ જ આગળ પ્રગતિ કરી અને વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણા એફર્ટ્સ લગાડીએ છીએ. વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર અજય પ્રકાશ, ગુજરાત રાજ્ય ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ બિપિન તલાટી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના કન્ટ્રી હેડ અતુલ બગાઈ આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 15મી કન્ફ્લુઅન્સ એન્ડ રેફ્રિકોનના પ્રથમ દિવસે ડીકાર્બોનાઇઝેશન બાબત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. इशरे इंडियन सोसाइटी फॉर हीटिंग, रेफ्रिजरेशन एंड कंडीशनिंग इंजीनियर्स એ ઇન્ડિયાની 42 વર્ષ જૂની સોસાયટી છે. અમારો ઉદ્દેશ્ય છે કે એસવીએસસી ઇન્ડસ્ટ્રી, રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ ધપાવી, એનું એજ્યુકેશન, ટ્રેનિંગ, સેમિનાર, વર્કશોપ. આ વખતનું એઝ અ પ્રેસિડેન્ટ તરીકે અમારું થીમ જે છે એ ડિકાર્બનાઇઝેશન ઉપરનું છે અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ક્રિએટ કરેલી છે. આપ સૌ જાણો છો કે હમણાં COP દુબઈમાં થયું અને આખું વર્લ્ડે 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ ડીકાર્બનાઇઝેશન આગળ વધી રહ્યું છે. આ એક રેસ છે. આ રેસ આપણે બધાએ સાથે દોડવાની છે અને બધા સાથે દોડીશું તો આપણે વધુ જલ્દી સફળ કરીશું અને વધુ જલ્દી આ એક મિશન છે જે 2070 એ મિશન ઇસરોનું પણ છે અને આપણા દેશનું છે અને આખી દુનિયાનું છે. એ ભવિષ્ય માટેનું છે. એના માટે આપણે સૌએ સાથ સરકારથી દોડવું પડશે, ગવર્મેન્ટ સાથે કોલેબરેટ કરવું પડશે. સમારંભના બીજા દિવસે પણ અર્થપૂર્ણ પરામર્શ અને પેનલ ચર્ચામાં યોજાઈ હતી. બીજા દિવસની ચર્ચાના વિષયમાં ડેરી ક્ષેત્રે ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રિયા, રેફ્રિજરેશન ક્ષેત્રે ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રિયા અને હીટિંગ પંપમાં ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રિયા તેમજ AI અને ML મારફતે બિલ્ટ એન્વાયરમેન્ટના ડીકોડિંગનાઇઝેશન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 15મી કન્ફ્લુઅન્સ એન્ડ રેફ્રિકોનમાં અગ્રણીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઇસરે 42 વર્ષ જૂનું સંગઠન છે અને
ભારત અને વિદેશમાં 52 ચેપ્ટર અને સબ ચેપ્ટર તેમજ 28,000થી વધુ સભ્યો ધરાવે છે અને પોતાના ક્ષેત્રમાં જ્ઞાન સહયોગના પ્રયાસોને પણ તેઓ આગળ ધપાવવાનું કાર્ય કરે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.